કુંભારવાડાની ઠક્કરબાપા સોસાયટીના રહેણાંકમાં આગ ભભૂકી ઉઠતા ઘરવકરી બળીને ખાક। કુંભારવાડાની ઠક્કરબાપા સોસાયટીમાં રહેતા લાલાભાઈ વસરામભાઈ સોસાના રહેણાંકમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓએ દોડી આવી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી હતી। આગના બનાવના કારણે ઘરની ઘરવકરી બળીને ખાક થવા પામી હતી। लाइट बंद कर दियो तमारी पण लाइट एमनी तमाम वस्तु आमां हती। ए लोकोनी जे रोकड़ रकम हती ए लोकोने खबर छे, एनी जे दागीना दोई हता ए पण एने खबर। बराबर उतार गयो यार, બધું અંદર એકડે એકની અંદર તો જો दे दे बધી खबर છે પેલા મારે જે લેવાનું છે લેવાય। કહેવામાં આવે છે કે આ રસોડું કે જે ઈ રાંધીને ખાતા હતા ઈ આ રસોડું, આ રસોડામાં પણ આપ જોવો છો કોઈ પણ ગેસ સહિત એક ખાલી એક બાટલો સલામત રહ્યો છે, એટલા ભાગશાળી કહેવાય, પણ અહીંયા રસોડાનું પણ કોઈ પણ સામાન રહ્યો નથી। રસોડાનો સામાન પણ બળીને ખાક થઈ ગયો છે। લાઈન આવી, લાઈન આખી રિજેક્ટ થઈ ગઈ। સર્વિસ જે આવી છે સર્વિસના કારણે જ આ બન્યું। ઇલેક્ટ્રિક વિભાગ હવે એમાં મને ખબર નથી, હું રવિવાર હતો તો મેલડીમાના મંદિરે કાળિયા બીડ ગયો હતો, બરાબર। હવે અહીંયા શોર્ટ સર્કિટમાં આગ લાગી, મને મારો જમાઈનો ફોન આવ્યો, એટલે હું અહીંયા ઘરે આવ્યો, અમે 2 જણાના છોકરાની, તો અહીંયા આગ લાગી ગઈ હતી। ફાયર બ્રિગેડ વાળા અને પોલીસ વાળા અને જીબી વાળાની આવી ગયા હતા અને ત્યાં બધું આગના કાબુમાં લીધા હતા, બરાબર। પછી આપણે જોયું કે અંદર શું શું છે, પછી એમાં તો જે કાંઈ હતું એ બધું સળગીને રાખ થઈ ગયું હતું। 3 લાખ રૂપિયા રોકડા હતા, 8-9 લાખ રૂપિયાના દાગીના, બરાબર। ફ્રીજ, એસી, કલર ટીવી, પછી વોશિંગ મશીન, સેટી, બધું ટોટલી વસ્તુ બળી ગઈ, એમાં કોઈ વસ્તુ છે જ નહીં, એમ બધું ખાક જ થઈ ગયું છે। અંદાજિત 8:19 કલાકે કુંભારવાડા વિસ્તારમાં ઠક્કરબાપા શેરી નંબર 1 માં એક બંધ મકાનમાં આગ લાગેલ છે એવો કોલની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ અને ત્યારબાદ સ્થળ તપાસ કરેલ તો માલુમ પડેલ કે એક મકાનની અંદર એક ભીષણ આગ લાગેલ છે। એની ઘટના સ્થળ પર પહોંચીને ફાયરની ટીમે ત્વરિતે આગને કાબૂમાં લીધેલ અને કોઈ જાનહાનિ થયેલ નથી। માલનું સામાન્ય નુકસાન જણાયેલ છે અને કોઈ નુકસાનની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી। અંદાજિત 10 થી 12,000 લીટર પાણીનો મારો કરીને અને ફાયર કંટ્રોલમાં લીધેલ છે।